મિત્રો, આગળના વિડીયો પણ તમે જોયા હશે, તો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. હવે પ્રસંગ એ છે કે સૌરાષ્ટ્રની અંદર, કાઠિયાવાડની અંદર શેત્રુંજીને કાંઠે એક નાના નાના નેહડાઓમાં આયરો રહે છે. હવે આ નેહડાની અંદર બધા વર્ણના માણસો રહે છે. એમાં જે આયરો છે, આહીરો છે, એમાંથી એક એમની દીકરીનું નામ આણંદે છે અને તે સુખી કુટુંબ છે. અને એક બાજુ દેવરો રહે છે. નાનપણમાં પિતાજી મૃત્યુ પામ્યા છે. માં, દીકરો અને બે બેનો ચારે રહે છે. એવે સમયે દેવરો પોતાના ઢોરા લઈ અને વનવગડામાં ચારવા જાય. આણંદે એના ભાઈઓ જે ઢોરા મૂકવા ગયા હોય, ચારવા ગયા હોય, એને ભાત લઈને જાય. આણંદે અને દેવરા વચ્ચે બાળપણની પ્રીત બંધાય છે. આણંદે ભાત લઈને જાય, દેવરાને પણ ભાત દેતી આવે અને દેવરો જમતો હોય ત્યારે કહે છે કે કેવી મીઠી રોટલી લાગે છે, ત્યારે કેવો મીઠો રોટલાનો ટુકડો લાગે છે. ત્યારે આ દેવરો એમ કે, આણંદે એમ કહે છે કે બહુ તને રોટલો ભાવે છે? તો કે આ તો કે રોજ તને ભાત દેવા આવે, કારણ કે નાના નાના બાળકો છે. અને આ પણ દેવરો પણ ઘણી વાર આણંદેના ઘરેથી ઢોર લઈ જાય, ચારવા જાય. સમય જતા વાર નથી લાગતી અને સમય વીતતો જાય છે. એક દિવસ બંને યુવાન થાય છે. બંને ત્યાં શેત્રુંજીના નદીના પાણીમાં હાથ પગ ધોયેલા, રમેલા, ઢોર ચારેલા અને કિનારા ઉપર નાના નાના ઘર કરીને રમેલા. આવી રીતે એનું બાળપણ વીતું હતું. એમ કરતા કરતા મોટા થયા અને સમય જતા એક દિવસ આણંદેના પિતા એના માતાને વાત કરે છે કે હવે આપણી આણંદે છે એ યુવાન થયા છે, હવે આપણે એનું ક્યાંક સગપણ કરવું જોઈએ. ત્યારે એના સગપણ માટે કહે છે કે દેવરો તો સારો છોકરો છે, પણ એના જે માતા છે એનું મન નહોતું, તેથી કરી અને એક ધનવાન આહિરનો દીકરો જે ઢોલરો છે એની સાથે આણંદેનું સગપણ નક્કી કરવામાં આવે છે. એનું સગપણ થાય છે. દેવરાને ખબર પડે છે. જ્યારથી એનું સગપણ નક્કી થયું છે, મિત્રો યાદ રાખજો આ વાત, કે યુવાન હૈયાની કેટલી મર્યાદા હતી, કેટલા સમજેલા હતા, કેવો એનો પ્રેમ હતો. ત્યારે જ્યારે દેવરાને ખબર પડી કે આણંદેની સગાઈ થઈ ગઈ છે, આણંદે ભાત દેવા જાય. દેવરાને ખબર પડે દૂરથી કે આણંદે આવે છે, એટલે પોતાના ઢોરા લઈ અને બીજી દિશામાં હાલતો થઈ જાય. ત્યારે એ મળતા નથી અને સમય જતા એક દિવસ આણંદેના લગ્નનો સમય આવી જાય છે. એના લગ્ન થાય છે, વરઘોડો આયલો આવે છે. ત્યારે આણંદે ઉપર એક બારીમાંથી જોવે છે તો તૂટેલ ફાટેલ લુગડાએ દૂર એનો દેવરો ઉભો છે. એના દેવરાને જોવે છે, કારણ કે આણંદેનું મન નહોતું ઢોલરા હારે લગ્ન કરવાનું. અને આણંદે ત્યાંથી એના દેવરાને જોવે છે ને એને એમ થાય છે કે ઓહો, આ બધા માણસો હરખમાં છે, નવા કપડા પહેર્યા છે, અને એક મારો દેવરો છે કે તૂટલ ફાટલ લુગડે મેલા કેલી હાલતમાં કેવો ઈ ઉભો છે. એને જોઈ અને ખૂબ દુઃખ થાય છે. ચોરીના 4 ફેરા ફરાય છે, લગ્ન થાય છે. આણંદે પરણી અને એનું જે વેલડું નીકળે છે, ત્યારે શેત્રુંજીને કાંઠે એનું વેલડું ઊભું રાખી અને વીરડો ગાળી અને કહે છે કે જે દિશે મારો દેવરો ઊભો એ દિશેથી વેરડામાં નીર આવજો. અને હાચી એ દિશેથી એના વેરડાની અંદર નીર આવે છે. આમ કરી અને આણંદે સાસરે જાય છે. લગ્ન થઈ ગયા ત્યારે પછી જ્યારે ઢોલરો ઓરડે આવે છે ત્યારે જોવે છે કે ઓરડામાં અંધારું છે, ઢોલિયો ઢાળ્યો નથી. એને એમ થાય છે કે હશે ક્યાંક, એમ કહી અને વાત જવા દે છે. એક દિવસ એને સાસુએ ગરમ ગરમ ખીર બનાવે છે. ત્યારે કહે છે કે લ્યો આણંદે ખીર જમો. એ ગરમ ખીર નથી જમતા. શું કામ? કે મારા હૃદયની અંદર મારો દેવરો છે. જો આ ગરમ ખીર ખાવ તો મારા દેવરો એની દાજ છે, એની ગરમ વરાળ છે, મારા દેવરાને લાગે ને મારો દેવરો છે એ દાજી જાય. આમ કરીને ગરમ ખીર પણ નથી ખાતા. સમય જાતા એને ઢોલડાને ખબર પડે છે કે ઓહો, આણંદે છે ઈ તો દેવરાનું રતન છે, અને ખબર પડી જાય છે કે ઈ આણંદે દેવરાની છે. ત્યારે એક દિવસ આણંદીને લઈ અને પાછો એ શેત્રુંજીને કાંઠે આહિરના જે નેહડા છે ત્યાં લઈને આવે છે. અને એને બારણે જઈ અને ઉભા રહે છે. ત્યારે જોવે છે કે કેટલાય દિવસ ત્યાં ઢોલરો જમ્યો નહોતો, ઢોરા ચારવા જાતો નહોતો, એને ક્યાંય ગમતું નહોતું. એના બા કહે છે કે ભાઈ તું એને ભૂલી જા, આપણે ક્યાંક તારું સગપણ કરી નાખશું. પણ એ કઈ હા કે ના કઈ બોલતો નથી. બસ એને આણંદેના વિચાર એવા કરે છે અને કોઈને કઈ કહેતો પણ નથી. ત્યારે ખબર પડે છે કે એની ખડકી ખખડાવે છે ને જોવે છે ત્યાં તો ઢોલરો ને આણંદે ઉભા છે. અને આ દેવરાને બોલાવીને કહે છે કે લે દેવરા, આ તારું રતન હું તને સોંપવા આવ્યો છું. અને જ્યારે દેવરો એમ કહે છે કે દીકરીઓના દાન દેવાય,
ધનના દાન દેવાય, અન્નના દાન દેવાય, પણ પોતાની પત્નીના થોડા દાન દે કે હા હું મારી પત્ની જે તારું રતન છે, તારી આણંદે છે, એને હું તને સોંપવા માટે આવ્યો છું. ત્યારે ઢોલરો દેવરાને એની આણંદેને આપી દે છે અને દેવરો છે ને એની પોતાની 2 જુવાન બહેનોને ઢોલરા સાથે પરણાવે છે. ત્યારે એમ કહે છે કે દીકરીઓ દેવાય પણ વવારું ન દેવાય, આમ કરી અને તે પોતાની 2 દીકરીઓ છે એ ઢોલરા સાથે પરણાવે છે. તો વાત એ છે કે એનો પ્રેમ કેવો હતો અને જે બાળપણની પ્રીત છે એ પછી આખી જિંદગી એની પ્રીત રહેશે, એની પ્રીતને નિભાવે છે અને ઢોલરો દેવરાને 2 બહેનોને પરણી અને પાછો એ પોતાની ઘરે જતો રહે છે.